હેલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ઋતુઓના નામ ગુજરાતી અને ઇંગ્લિશમાં શીખીશું. તો પહેલી ઋતુ લઈશું આપણે વસંત ઋતુ. અને અંગ્રેજીમાં સ્પ્રિંગ કહેવાય. SPRING, સ્પ્રિંગ એટલે વસંત ઋતુ. એનો સમયગાળો છે માર્ચ થી જૂન. માર્ચ થી જૂન મહિનાનો જે સમયગાળો કહેવાય એને વસંત ઋતુનો સમય કહેવાય. બીજી ઋતુ છે ઉનાળો, સમર. SUMMER, સમર એટલે ઉનાળો. માર્ચ થી મે મહિનાનો સમયગાળો એ ઉનાળાનો સમય છે. ત્રીજી ઋતુ છે પાનખર, ઓટમ. AUTUMN, ઓટમ એટલે પાનખર. પાનખર કયા સમયગાળામાં આવે? તો સપ્ટેમ્બર ટુ નવેમ્બર એ પાનખરનો સમયગાળો છે. ચોથી મેઇન ઋતુ છે આપણો શિયાળો. એને અંગ્રેજીમાં કહેવાય વિન્ટર, WINTER. વિન્ટર એટલે શિયાળો. અને શિયાળાની શરૂઆત ડિસેમ્બરથી શરૂ થાય અને ફેબ્રુઆરી સુધી શિયાળો રહે, બરાબર. અને પાંચમી ઋતુ છે ચોમાસું, જેને અંગ્રેજીમાં મોન્સૂન કહે છે. MONSOON, મોન્સૂન એટલે ચોમાસું. અને ભારતમાં ચોમાસાનો સમય છે જૂન ટુ સપ્ટેમ્બર. વિદ્યાર્થી મિત્રો, જો તમે પહેલી વાર મારા વિડીયો જોયો હોય અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો અને બેલનું બટન દબાવવાનું ભૂલશો નહીં. અને તમારા કોઈ સુઝાવ હોય તો તે સુઝાવ પણ કોમેન્ટમાં લખવા વિનંતી. થેન્ક યુ.